ટીઆરપી અગ્નિકાંડ મુદ્દો એ રાજકોટમાં ખૂબ દુઃખદ ઘટના બની ત્યારે આમાં જે તપાસનીશ અધિકારીઓ છે એ તપાસનીશ અધિકારીઓ સરકારની નીચે જેમ ટમેટાની જેમ ચગદાઈ ગયા હોય એવા અધિકારીઓને રાખવામાં આવ્યા છે। આ અધિકારીઓને ક્યાંક ને ક્યાંક જે ઢીલી નીતિ સામે આવતી હોય એવું પણ જોવા મળી રહ્યું છે। ત્યારે આજે રાજકોટમાં કોંગ્રેસ દ્વારા આક્રમક કાર્યક્રમ દેવામાં આવ્યો હતો। તપાસની અધિકારી છે એને ફેરવવામાં આવે। આમ તો કોર્ટ છે એ પણ આના મુદ્દે બહાર આવી છે, અનેક નિવેદનો સામે આવ્યા છે। ત્યારે કોંગ્રેસના લોકો છે એમની સાથે જ વાત કરીશું। સ્વાગત છે રદીપભાઈ આપનું। આજે જે કાર્યક્રમ હતો એ આક્રમક હતો। અગ્નિકાંડ છે, ખૂબ દુઃખદ ઘટના છે, પણ સરકાર છે એમાં કંઈ રસ નથી લઈ રહી। ખાસ કરીને આજે કોંગ્રેસનો આક્રમક કાર્યક્રમ એટલા માટે હતો, ગુજરાતની અંદર અનેક ઘટનાઓ આવી બની છે જેના મીડિયાની દ્રષ્ટિએ આપ પણ સાક્ષી છો અને ગુજરાતની જનતા પણ સાક્ષી છે। ત્યારે આજે એક વિરોધ પક્ષ તરીકે એટલા માટે એગ્રેસિવલી આંદોલન વિરોધ પક્ષના નેતા અને ધારાસભ્યશ્રી અમારા અને સંસદ સભ્ય વગેરે લોકોએ આજે આવેદનપત્ર એક એગ્રેસિવલી પોલીસ કમિશનરશ્રીને આપ્યું હતું। કારણ કે જે સીટની રચના કરવામાં આવી છે એમાં જે અધિકારીઓ છે એ ભૂતકાળની જેટલી આવી બધી ઘટનાઓ ગુજરાતમાં બની છે એમાં આ જ લોકો સીટની રચના ભારતીય જનતા પાર્ટીની વર્તમાન સરકાર એ સરકારની આ જ સીટની અંદર આ જ લોકોને નિમાતા, ત્યારે કોઈ પણ વ્યક્તિને ન્યાય મળ્યો નથી। પછી બરોડાની ઘટના લ્યો, સુરતની ઘટના લ્યો, અનેક ઘટનાઓ લ્યો કે મોરબીની ઝૂલતા પુલની ઘટના લ્યો, ક્યાંય પીડિતોને ન્યાય મળ્યો નથી। અને જે લોકો દોષિત હતા એ લોકો આજે ખુલ્લેઆમ ફરી રહ્યા છે અને જામીન મળી રહ્યા છે। જ્યારે એમને જે કામ કરવાનું હોય, જ્યારે આવી ઘટના બનતી હોય ત્યારે લીગલી જે ભારતનું બંધારણ છે, જે કાગળિયા જે કરવાના હોય, ક્યાંક ને ક્યાંક આ સીટની ભૂતકાળની જે રચના હતી એમાં કાગળોમાં ક્યાંક ખામી રાખી હતી અને એના તમામ તોમતદારો આજે જામીન ઉપર છૂટી રહ્યા છે, એ રેકોર્ડ ઉપર છે। જ્યારે હાલની જે ઘટના છે રાજકોટની, એની અંદર પણ આવા જ લોકો સીટમાં જે ભૂતકાળમાં હતા એની જ રચના થઈ છે। એટલે ક્યાંક ને ક્યાંક સરકાર મીડિયા અને લોકોનો જે વ્યાપ અને ઓહાપો છે એના માધ્યમથી એક ઠરી જાય કે ફલાણા વ્યક્તિની બદલી કરી નાખી, ફલાણાની બદલી કરી નાખી, લોકોનો આક્રોશ છે એ ઠંડો પડી જાય અને જે આગળની 4-5 ઘટનાઓ છે એ ઘટનાની ગોળે આ પણ ઘટના 6 મહિના પછી લોકો ભૂલી જાય અને સરકારના પેટનું પાણી ન હલે। આવી વાત સરકારે અત્યારે હાલ પૂરતી કરી હોય એવું અમને વિરોધ પક્ષ તરીકે લાગી રહ્યું છે। ત્યારે અમારી એ જ માંગણી હતી કે આ લોકોને બદલાવી અને જે ગુજરાતની અંદર જે નૈતિક પ્રામાણિક લોકો છે, જે અધિકારીઓ છે, એ અધિકારીઓના નામ દેવામાં આવ્યા છે કે આ અધિકારીઓને આ સીટની રચનાની અંદર દાખલ કરવામાં આવે અને યોગ્ય તપાસ કરવામાં આવે। અને સીટ કરતાં પણ વિશેષ રાજકોટ પોલીસ કમિશનર કે જે પોતાના નેજા હેઠળ પણ આ તપાસ યોગ્ય રીતે કરી શકે, એમને હક છે, એમની પાસે કાયદાના એક રાજકોટના મેઇન પોલીસ કમિશનર તરીકે છે, તો આમાં કોઈ છટકે નહીં અને આવનારા દિવસોની અંદર એક એવો દાખલો બેસાડે ગુજરાતની અંદર કે ગુજરાતમાં કોઈ પણ વ્યક્તિ, અધિકારી હોય કે કોઈ પણ પાર્ટીની સત્તામંડળ હોય કે કોઈ પણ પાર્ટી હોય, કોઈ પણ પાર્ટીનો માણસ કોઈનો બચાવ કરતા ડર લાગે એવો દાખલો ગુજરાતની અંદર રાજકોટથી બેસાડે એવી અમારી માંગ છે। અને એગ્રેસિવલી આજે અમે આવેદનપત્ર આપી અને પોલીસ કમિશનરને કહ્યું છે કે આવો એક દાખલો બેસાડ। ધન્યવાદ આપનો। જ્યારે આવી કોઈ ઘટના બનતી હોય ત્યારે ઘટના સ્થળ છે એ એમનેમ રાખવામાં, મર્ડર થતું હોય તો ઘટના સ્થળ એમનેમ રહેતું હોય, એને ડિસ્ટ્રોય કરવામાં નથી આવતું। પણ આ ઘટના જ્યારે બની 26 કે 27 લોકોના મોત થઈ ગયા, બરોબર, રાતોરાત ડિમોલેશન કરી દેવામાં આવ્યું। જે લોકોના જીવ ગયા, જે ઘટના સ્પોટ છે, સ્પોટ ક્યાંય પણ એફએસએલ આવ્યા વિના એને હટાવવામાં આવતો નથી। તો પહેલાં તો મહત્ત્વનો મોટામાં મોટો પ્રશ્ન એ થાય છે કમિશનરની બદલી તમે શું કામ કરી? બિલકુલ, મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરની બદલી શું કામ કરી? આમાં કોના હાથ દાજેલા હતા? સીટ આવી, સીટની રચના થઈ, સીટના અધિકારીઓ રાત્રે નથી પહોંચ્યા, એ પહેલાં તમે કાટમાળ કોના કહેવાથી હટાવ્યો એ મહત્ત્વનો પ્રશ્ન છે। એના માટે પહેલાં તપાસ થવી જોઈએ, કાટમાળ શું કામ હટાવ્યું? માત્ર 26 લોકોના જ મૃત્યુ થયા છે કે વધારે મૃત્યુ થયા છે, એ મોટામાં મોટો પ્રશ્ન આજે પણ ત્યાં ભાસી રહ્યો છે। કારણ કે 50થી વધારેનો ટીઆરપી ગેમ ઝોનનો સ્ટાફ હતો, જે લોકો રમવા ગયા હતા એ લોકો પણ હતા। 28થી 28 લોકોનો જે રિપોર્ટ શીટ આપી રહી હોય કે અધિકારીઓ આપી કે પોલીસ આપે, કોઈ પણ આપતા હોય, 28થી 28 લોકોનો જે
રિપોર્ટ શીટ આપી રહી હોય કે અધિકારીઓ આપી કે પોલીસ આપે, કોઈ પણ આપતા હોય, જ્યારે નાના નાના માછલાઓને બલીનો બકરો બનાવી મગરમચ્છોને બચાવી લેતી હોય એવી આ સીટ જ્યારે રચાણી હોય ત્યારે આ સીટના અધિકારીઓ ભૂતકાળની અંદર સીટમાં રહી શક્યા છે. જૂની બોટલ નવી બોટલમાં જૂનો દારૂ, એ રીતે મોરબીની કાંડ હોય, હરણી બોટ કાંડ હોય, આપણે જોયું તક્ષશિલા કાંડ હોય, મોરબીના આજે જે આરોપીઓ છે જેને સરકારને કે કોર્પોરેશનના એનઓસી વિના જેને પુલ તો ખોલી નાખ્યો હતો એ લોકો આજે આઝાદ પડે છે. તો આવનારા દિવસોની અંદર આ ઘટનાની અંદર પણ ન કરે નારાયણ કે આ સીટના વડા જે છે સરકારને બચાવે છે, ભાજપને બચાવે છે કે ભાજપના નેતાઓને બચાવે છે. થોડા દિવસ પહેલાં 3 થી 4 ભારતીય જનતા પાર્ટીના નેતાના નામ ખુલ્યા, કોર્પોરેટરના ખુલ્યા. તમે અધિકારીઓને બેસાડી દીધા, કોર્પોરેટરને પૂછપરછ કરીને જવા દીધા. મોટામાં મોટો પ્રશ્ન એ છે કે સીટ આમાં કોને બચાવે છે? આ સીટ ઉપર કોંગ્રેસને કે પીડિત પરિવારોને વિશ્વાસ નથી. જ્યાં સુધીને સીટની અંદર ઈમાનદાર અધિકારી જે આજે જેલમાં છે એવા લોકોની, શ્રીનિવાસન સાહેબ હોય, શર્મા સાહેબ હોય, આવા અધિકારીઓની જરૂર છે, નહીં કે કોઈના ઈશારે નિવૃત્તિને આરે પહોંચેલા અધિકારીઓ તપાસ કરતા હોય અને વાહેનું જીવન સારી રીતે વીતી જાય એવી તપાસની કોઈ આવશ્યકતા નથી. અને પીડિત પરિવાર હોય કે કોંગ્રેસ હોય એને આ સીટની રચના ઉપર આજે પણ વિશ્વાસ નથી, કાલે પણ નથી. એટલા માટે આજે જે રાજકોટ કમિશનરને ઘેરાવ કરવામાં આવ્યો હતો, આવનારા દિવસોની અંદર પીડિત પરિવારોને જ્યાં જ્યાં જરૂર પડશે કોંગ્રેસની ત્યાં હર હંમેશ અડધી રાતે પણ કોંગ્રેસ ઊભી છે. આવનારા દિવસોની અંદર ફરીવાર આવી ઘટના રાજકોટ જેવી ગુજરાતની અંદર ન બને એટલા માટે હર હંમેશ કોંગ્રેસ આ 156ની જે છાતીની વાત છે એ છાતીને ચીરવાનું કામ કરશે અને એ 56ની છાતીની સામે હર હંમેશા કોંગ્રેસ મજબૂતીથી ઊભી રહેશે. પાલભાઈ આંબલિયા આપણી સાથે છે, એમની સાથે વાત કરીશું. પાલભાઈ, આજનો જે કાર્યક્રમ હતો આક્રમક કાર્યક્રમ રહ્યો, જે રીતે તપાસ કરવામાં આવી, સાથે સાથે જ્યારે આ ઘટના બની ત્યારે રાતોરાત ડિમોલેશન કરી દેવામાં આવ્યું. ખરેખર જ્યારે ઘટના બનતી હોય ત્યારે એફએસએલની ટીમ આવતી હોય, અધિકારીઓ ત્યાં તપાસ કરતા હોય, પણ રાતોરાત કોના ઓર્ડરથી આ કરવામાં આવ્યું, શું કહેશો? જો સામાન્ય રીતે એક જૂથ અથડામણ થાય ને એમાં કોઈનું ચપ્પલ તૂટેલું પડેલું હોય તો ત્યાં પોલીસ છે ને એક ગોળ કુંડાળું કરે છે. લાકડીનો કટકો પડેલો હોય તો ગોળ કુંડાળું કરે છે. એક જૂથ અથડામણમાં પણ જ્યાં સુધી એનું પંચરોજ કામ ન થાય, જ્યાં સુધી એની પૂરી તપાસ ન થાય ત્યાં સુધી એ સબૂત છે એને સાચવી રાખવા જોઈએ. એ સબૂત એટલા માટે સાચવી રાખે છે કે જે તપાસ થાય એ તપાસના આધારે નામદાર કોર્ટ છે એ નિર્ણય કરવાની છે, જજમેન્ટ આપવાની છે. તો સવાલ એ થાય છે કે આવડો મોટો અગ્નિકાંડ થયો અને એ અગ્નિકાંડની એફએસએલની ટીમ પહોંચે, તપાસ અધિકારીઓ ઇન્વેસ્ટિગેશન ટીમ પહોંચે, એની પહેલાં રાતોરાત જેસીબીઓ મૂકી અને જે કાટમાળ ફેરવવામાં આવ્યો છે આ તો શંકાના દાયરામાં છે જ. બીજી એક શંકા એ પણ છે કે મેં મીડિયાના માધ્યમથી જે સાંભળ્યું છે કે જે ફાયરના સાધનો હતા એ મેન્યુફેક્ચર એની જે ઉત્પાદનની તારીખ હતી એ 21/5/2024 હતી. 25 તારીખે ઘટના બને છે. તો 5 દિવસ પહેલાં બનેલા એફઆઈઆર ઓલું શું કહે ફાયરના સાધનો ત્યાં મૂકવામાં આવ્યા એની પહેલાં તો, કારણ કે ઉત્પાદન પહેલાં તો હોય જ નહીં, તો એ પણ ક્યાંક ને ક્યાંક સાબિત કરે છે કે તપાસ જે ટીમ છે એ ભીનું સંકેલો ટીમ છે. એનાથી મોટી વાત કે જે બિલ્ડિંગ હતું એનું ક્લિયરન્સ સર્ટિફિકેટ માટે 4/5/2024ની લખેલી અરજી અને એ સબમિટ કરવામાં આવે છે 26/5/2024ના રોજ, એટલે કે ઘટના બન્યાના બીજા દિવસે. તો આવું જ્યારે થાય છે, એ સબમિટ જ્યારે 26/5 થઈ છે તો એનો અર્થ એવો એ અરજી પોતે સાબિત કરે છે કે ત્યાં ક્લિયરન્સ સર્ટિફિકેટ નહોતું. એટલે અગાઉની જે એસઆઈટીઓ બની છે એ તક્ષશિલા કાંડ હોય, હરણી બોટકાંડ હોય, મોરબી પુલ અકસ્માત હોય કે રાજકોટની, એટલે અગાઉની ઘટનાઓ એની તપાસ આના ઉપરથી એક હિન્દી ફિલ્મનું તારીખ પે તારીખ વાળી જે વાત છે, ગુજરાતમાં કાંડ પે કાંડ, કાંડ પે કાંડ, કાંડ પે કાંડ, અને એના ઉપર તપાસ પે તપાસ. પણ સામે એક પણ મુજરીમ, એક પણ આરોપી એવો મોટો એક તો પકડાયો નથી. અને જે પકડાયા છે એ બધાય અત્યારે અગાઉની ઘટનાઓમાં બધા ખુલ્લા રખડે છે. એટલે
એમાં સૌથી મોટી વાત એ છે કે જે એસઆઈટી બનાવવામાં આવી છે એ એસઆઈટીની ઘટનાઓમાં બધા ખુલ્લા રખડે છે. એટલે એમાં સૌથી મોટી વાત એ છે કે જે એસઆઈટી બનાવવામાં આવી છે એ એસઆઈટી જે તપાસ કરે છે, જે રિપોર્ટ આપે છે, એનું જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી એ ચાર્જશીટનો ભાગ બનતી નથી. તો પછી એ તપાસ, એટલે અમારી માગણી એ છે કે આમાં તપાસનીશ અધિકારી એવો હોવો જોઈએ, તપાસ એવી થવી જોઈએ કે જે ચાર્જશીટનો ભાગ બને, અને એવા અધિકારીઓ કે જે નોન કરપ્ટેડ હોય, જેને શું કહેવાય ભાજપનો ભય ન હોય, તો જ આમાં જે સાગઠિયાને તમે અત્યારે જવાબદાર ગણી અને જેલ પાછળ મોકલો છે એ તો સહી કરી અને 5 કે 15% કમિશનનો માણસ હતો. એનો અર્થ એવો કે 5-15%માં જેલમાં જઈ શકતો હોય તો એ પૈસા દેવાવાળા જે હતા એ 85% જવાબદાર છે. તો એ 85%વાળા કોણ છે, ક્યાં છે, એને કેમ પકડવામાં નથી આવતા? શું એ ભાજપના ક્યાંક ને ક્યાંક પૂર્વ કોર્પોરેટર છે, અથવા તો પૂર્વ મેયર છે, અથવા તો ક્યાંક ભાજપના પૂર્વ મંત્રીઓ છે, અથવા તો સત્તામાં બેઠેલા ક્યાંક ધારાસભ્ય કે એ સત્તાધારી પક્ષમાં છે એટલે એમને બક્ષી દેવામાં આવે છે, લીપાપોતી કરવામાં આવે છે? સૌથી મોટો સવાલ એ છે કે જો ગુજરાતમાં ફરીથી આવી ઘટના ન જોવી હોય તો આની તટસ્થ તપાસ થવી જોઈએ. એ તપાસ છે એ ચાર્જશીટનો ભાગ બનવો જોઈએ. અને એક પણ જે કહે છે ને મોટા મગરમચ્છને નહીં છોડીએ, એ મગરમચ્છના ગળામાં ગાડીઓ તપાસનો પહોંચવો જોઈએ. ત્યાં સુધી હવે ગુજરાતના લોકોને ક્યાંક ને ક્યાંક આ તપાસ સમિતિઓ ઉપર માત્ર ને માત્ર ડીંડક લાગે છે, એમના ઉપર વિશ્વાસ લાગતો નથી. હું આ નથી કહેતો, અત્યારે મારી સાથે 8-10 પીડિત પરિવારો છે, એમને તમે પૂછી શકો છો કે એમનું આ તપાસ સમિતિઓ ઉપર એમનું શું મંતવ્ય છે. જે રીતે આ ઘટના બની બાદમાં જે પીડિત પરિવાર છે, જે લોકો મૃત્યુ પામ્યા છે, એમના પરિવારજનો છે, આ લોકોને સરકારે તુરંત જ્યારે ઘટના બની બાદમાં 4 લાખ રૂપિયાની સહાય કરી હતી. માત્ર 4 લાખ રૂપિયાની સહાય બાદ શું પરિવારને સાંત્વના મળી શકે? મહત્વની વાત એ છે કે ખરેખર જે રીતે આ ઘટના બની એની તુરંત અને નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. બેન આપણી સાથે છે, એની સાથે વાત કરીશું. બેન, શું કહેશો? જે તપાસનીશ અધિકારીઓ છે એ ખરેખર સાચું કામ કરી રહ્યા છે કે નહીં? નહીં, અમને ગુજરાત સરકાર ઉપર જ હવે તો નથી ભરોસો. તો એના જે અધિકારો નિમણૂક કરીને તપાસ કરવા મૂક્યા છે તો એની ઉપર અમને કેમ ભરોસો હોય કે એ જે અમારે લોકો ગુમાવ્યા એને ન્યાય માટે આ અધિકારી સહી છે કે નહીં? અમને જરાય વિશ્વાસ નથી એ અધિકારી ઉપર, જે સરકારે અત્યારે ગુજરાત સરકારે નિમણૂક કરીને મૂકી. એવા અધિકારી નિમણૂક કરીને મૂકો કે જે જિંદગીમાં ક્યારેય ખોટું ના કર્યું, જે એની સાથે જોડાયેલ ન, ભાજપનો એને ડર ન હોય, ગુજરાત સરકારનો ડર ન હોય, એને ન્યાયથી જ મતલબ હોય કે અમારા પીડિત પરિવારના લોકોને ન્યાય, માત્ર ન્યાય દેવા માટે, ને જે અમે લોકો ગુમાવ્યા એને શાંતિ મળે, ને જે આની પાછળ જે હત્યારા છે જેને લીધે આ બેદકારીને લીધે ગયા એ બધી જેટલા ગુનેગારો છે એ બધીને અમારે કાયદેસરને કાર્યવાહી થાય એની ઉપર, ને એ બધીને સજા મળે, મોટામાં મોટી સજા. જે કે અમે તો અમારું વ્યક્તિ ગુમાવી નાખ્યું, એને તો એવી સજાઈ ન મળી શકે. ગુજરાત સરકાર એવી સજાઈ નહીં આપે એને કે ફાંસીની સજા કે એવી કંઈ. એ તો અમને કહે છે 5 મિનિટ તમે આ એટલું કહો, ગુજરાત સરકાર કહેશે કે હા અમે તપાસ કરવા આ લોકોને રાખ્યા છે, ને 5-6 મહિના તપાસ કરશે ને આ ત્યાં પાછું હોતું એમ બંધ કરી દેશે. બાકી અમને કંઈ ન્યાય મળશે નહીં. તો અત્યારથી જ બેન એવું કહી રહ્યા છે કે ન્યાય નહીં મળે. એટલે અત્યારેની જે પરિસ્થિતિ છે, તપાસનીશ અધિકારીઓ છે, એવા કોઈ અધિકારીઓ ખરા જે નિષ્પક્ષ તપાસ કરી શકે? વાત નિષ્પક્ષ તપાસની છે, અને જે લોકો આમાં જવાબદાર છે. આમ તો વોર્ડ નંબર 13ના બીજેપીના કોર્પોરેટર સામેથી આવીને એવું કીધું હતું કે મેં ભલામણ કરી હતી, પણ એ માત્ર કોર્પોરેટર છે. પૂર્વ મેયર હોય કે પૂર્વ પદાધિકારીઓ હોય, આ પણ ક્યાંક ને ક્યાંક આમાં જવાબદાર ગણી શકાય. કારણ કે છેલ્લા 5 વર્ષથી આ ટીઆરપી ગેમ ઝોન ચાલુ હતું અને સરકારે તુરંત 4 લાખ રૂપિયાની સહાય કરી દીધી પરિવારને. તો ખાલી 4 લાખ રૂપિયામાં ખરેખર કોઈ પરિવારને સહાય મળી શકે કે તપાસની અધિકારીઓ છે એ તપાસ કરી શકે કે ના કરી શકે? એક તો 4 લાખ રૂપિયા કોઈ મોટી રકમ એવી છે નહીં. એકનો મારા પોતાનો એકનો એક દીકરો હતો, લગ્ન કર્યા 3 મહિના થયા છે. હું સરકારને 5 કરોડ આપું, મને મારો દીકરો આપશે? મારી મિલકત વેચીને આપું
મારું ઘર વેચી દઉં, મારું અંગ, મારી કિડની વેચી દઉં, મારો દીકરો મને આપો. વાહ કહેવા માગું છું. કાયદેસરની તપાસ કરે અને કાયદેસરના જે જવાબદાર વ્યક્તિઓને જેલમાં હવાલે કરે એવી અમારી માંગણી છે. શું કહેશો તમે? તો બરોબર જ છે ને, ગમે એ રૂપિયા 4 લાખ દે, 4 લાખથી શું થવાનું છે? પૈસાની કિંમત જ નથી. પૈસાની કોઈ કિંમત છે? માણસ સામે પૈસાની શું કિંમત? તમે ગમે એટલા દો તો એ કિંમત નથી. પણ આપણે એને પૂરેપૂરો અમને ન્યાય મળવો જોઈએ. બાકી પૈસા અમારે જોતા નથી, કદાચ ગમે એટલા આપે તો શું કરવાના છે? માણસ અમારું આજ 20-20 વર્ષના દીકરા જે ગુમાયા હોય ને એને ખબર હોય. બાકી તો જે બેઠા બેઠા રૂપિયા ખાવાના શું ખબર હોય? જેને પૈસાની જ લાલચ છે એને શું ખબર હોય કે આના પીડિતને શું દશા થાય છે? ગુજરાતના ગૃહમંત્રીએ એવું કીધું હતું કે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે. આવી જ્યારે ઘટના બને ત્યારે આ ડાયલોગ ગૃહમંત્રીનો ફેમસ થઈ ગયો છે, ચમરબંધીને છોડવામાં નહીં આવે. પછી એ ડાયલોગ મારીને ગુજરાતની બહાર વયા જાય કે એના ઘરે વયા જાય. જ્યારે નિષ્પક્ષ તપાસ કરવાની હોય ત્યારે કોઈ જવાબ નથી દેતું. અત્યારે જ્યારે તમે રજૂઆત કરવા ગયા ત્યારે પોલીસ કમિશનર કચેરીમાં પત્રકારોને પણ એન્ટ્રી નથી. પત્રકારોથી પણ આ લોકો બીવે છે. આમાં અમુક વસ્તુમાં આ જે બનાવ બન્યો, પહેલા નંબરમાં તો ફાયર સેફટી કોઈ જાતની હતી નહીં. પાલભાઈએ વાત કરી એમ કે ફાયરના બાટલા 5 દિવસ અગાઉની ડેટવાળા મેન્યુફેક્ચરવાળા બીજા દિવસે ત્યાં મૂકવામાં આવ્યા. અમુક વસ્તુ બીજા નંબરમાં એસઆઈટીની જે આ લોકોએ ગઠન કરી છે, એસઆઈટી હેડ એટલે ત્રિવેદી સાહેબ ઉપર અત્યારે હાલમાં 2 કેસ બોલે છે એના ઉપર. હવે એના ઉપર કેસ બોલતા હોય ને એ આપણા ઉપર ન્યાય કરી શકે એવું અમને જોતા લાગતું નથી. આમાં જિગ્નેશભાઈ મેવાણી છે. જિગ્નેશભાઈ શું કહેશો? કારણ કે આવડી મોટી ઘટના બની હોય, તપાસની અધિકારીઓ ક્યાંય સૌ તપાસ. પ્રથમ તો એ કહેવા માંગુ છું, આ બધા જ પીડિત પરિવારો છે, એમના આત્માને સંતોષ થાય એના માટે આ 156 ધારાસભ્યો, 25 સાંસદો, CR પાટીલ, હર્ષ સંઘવી, મુખ્યમંત્રી વિજય રૂપાણી, જે પૂર્વ મુખ્યમંત્રી છે ભૂપેન્દ્ર પટેલ, એક પણ માણસ આ પીડિત પરિવારોને મળવા જવા તૈયાર નથી. કે તમને શું જોઈએ છે, તમને કેવો ન્યાય જોઈએ છે, કેવી તપાસ ટીમ તમને જોઈએ છે? કશું જ પીડિત પરિવાર સાથે તમે ડાયલોગ કરવા માંગતા નથી. અને અત્યારે જ્યારે અમે પીડિત પરિવારો લઈને ઊભા છીએ ત્યારે પુરુષોત્તમ રૂપાલા તારી મીઠાઈની દુકાનનું ઓપનિંગ કરી રહ્યા છે. આ તમારું ચરિત્ર છે? અરે પીડિત પરિવારોની અમારી માંગણી શું છે કે જેને પૈસામાં ડોળો ના હોય એવા નોન કરપ્ટ અધિકારીને તપાસ સોંપો, જેથી દૂધનું દૂધને પાણીનું પાણી થાય. તમારે કુલડીમાં ગોળ ભાગવો છે? રાજકોટનું મીડિયા, હું 16 દિવસ અહીંયા છું, પાલ આંબલિયા અને લાલજીભાઈને આખું રાજકોટ શહેર કોંગ્રેસ, તમે બધા સાક્ષી છો અમે કેવું લડી રહ્યા છીએ. બધું જ રાજકોટનું મીડિયા કહી રહ્યું છે કે અગ્નિકાંડની ઘટનાના આગલા દિવસે જેણે જુગારની મેટરમાં 3 કરોડનો તોડ કર્યો એવા તપાસ કરી રહ્યો છે. આવા ભ્રષ્ટ માણસોને તપાસ ટીમમાં મૂકીને તમે પીડિત પરિવારોની મજાકને મશ્કરી નથી કરી રહ્યા. એટલે આ તો છેલ્લી કક્ષા ઉપર ઉતરી આવ્યા છે. રાજકોટની જનતાએ જાગવું જોઈએ, સમગ્ર ગુજરાતે જાગવું જોઈએ. તક્ષશિલા કાંડમાં ન્યાય નહીં, હરણી કાંડમાં ન્યાય નહીં, શ્રેય હોસ્પિટલ કાંડમાં ન્યાય નહીં. અરે પીડિત પરિવારોની અમારી માંગણી શું છે કે જેને પૈસામાં ડોળો ના હોય એવા નોન કરપ્ટ અધિકારીને તપાસ સોંપો, જેથી દૂધનું દૂધને પાણીનું પાણી થાય. તમારે કુલડીમાં ગોળ ભાગવો છે? રાજકોટનું મીડિયા, હું 16 દિવસ અહીંયા છું, પાલ આંબલિયા અને લાલજીભાઈને આખું રાજકોટ શહેર કોંગ્રેસ, તમે બધા સાક્ષી છો અમે કેવું લડી રહ્યા છીએ. બધું જ રાજકોટનું મીડિયા કહી રહ્યું છે કે અગ્નિકાંડની ઘટનાના આગલા દિવસે જેણે જુગારની મેટરમાં 3 કરોડનો તોડ કર્યો એવા તપાસ કરી રહ્યો છે. આવા ભ્રષ્ટ માણસોને તપાસ ટીમમાં મૂકીને તમે પીડિત પરિવારોની મજાકને મશ્કરી નથી કરી રહ્યા. એટલે આ તો છેલ્લી કક્ષા ઉપર ઉતરી આવ્યા છે. રાજકોટની જનતાએ જાગવું જોઈએ, સમગ્ર ગુજરાતે જાગવું જોઈએ. તક્ષશિલા કાંડમાં ન્યાય નહીં, હરણી કાંડમાં ન્યાય નહીં, શ્રેય હોસ્પિટલ કાંડમાં ન્યાય નહીં, શિવાનંદ હોસ્પિટલની આગમાં ન્યાય નહીં, લઠ્ઠા કાંડમાં ન્યાય નહીં, થાનગઢ દલિત હત્યાકાંડમાં ગુજરાતમાં ન્યાય નથી. અને આજે રાજકોટ પોલીસ કમિશનર સમક્ષ અમારી એ જ રજૂઆત હતી કે તમે અમને ભલે ખાતરી આપતા હો, અમારે તો નોન કરપ્ટ અધિકારીઓની તપાસ ટીમ હોય, જે કોંગ્રેસ ભાજપ કોઈની પણ વાતમાં ના આવે, જેની કરોડરજ્જુ મજબૂત હોય, જે બાહોશ હોય, જેને દારૂનો જુગારમાંથી પૈસા ના બનાવ્યો, એવા પ્રમાણિક અધિકારીને તપાસ ટીમમાં લેવામાં દુખે છે ક્યાં? આટલી જ વાત. આ નહીં કરો ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે. અને 4 લાખની વળતર તો મસ્કરી છે. હજી પીડિત પરિવાર એમને એકનો એક દીકરો જતો રહ્યો, તમે એને 100 કરોડ આપો તો દીકરો પાછો આવવા નથી, પણ એનો બાકીના જીવનનો તો વિચાર કરો. નરેન્દ્ર મોદી સાહેબના રોજ દિવસમાં 4 વખત કપડાં બદલે છે ને, એનો એક સૂટ 5 લાખનો હોય છે. એમના કપડાની કિંમત એ પીડિત પરિવારો કરતાં વધારે છે. પીડિત પરિવારને જે તમે રકમ આપી રહ્યા છો એના કરતાં વધારે છે. ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવો. આપણા દેશમાં તો જે પ્રમાણેની વ્યવસ્થા છે 20 વર્ષ કેસ ચાલે, ત્યાં સુધી કોઈ વૃદ્ધ ઉંમરના પીડિત પરિવારો ગુજરી જાય. તમે એને કેમ ન્યાય નથી આપવા માંગતા?
અને આમ અમારું આંદોલન અહીં અટકશે નહીં. ન્યાયી અને વાજબી અમારી માગણી છે. એ માગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી પીડિત પરિવારોને સાથે લઈને અમે 25 તારીખે રાજકોટ બંધ કરાવીશું અને રાજકોટ શહેરની જનતાને જગાડી એમની સંવેદના અમારી સાથે પીડિત પરિવારો સાથે જોડાઈ રીતે હાથ જોડીને વિનંતી કરીને અમે લોકો રાજકોટ શહેર બંધ કરાવીશું. પણ રાજ્યની સરકારે અમારે રાજકોટ બંધ કરાવવું ના પડે એની પહેલાં જાહેરાત કરવી જોઈએ કે બોલો કેવા અધિકારી જોઈએ. ચલો 4 લાખનું વળતર વધારીને 50 લાખ કે 1 કરોડ કર્યું. ચલો ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ આપવા તૈયાર. બોલો બીજી કોઈ માગણી? આવો ડાયલોગ અમારી સાથે નહીં, તમે પીડિતો સાથે કરો, પીડિતોને સંતુષ્ટ કરો. તો અમે રાજકોટ બંધ નહીં કરીએ. એટલે રાજકોટ બંધ કરવાની ફરજ પડી રહી છે. રાજકોટ માટે આ ઘટના બની, ન્યાય માટે લડવું પડે, કેટલું યોગ્ય? બહુ ખરાબ વસ્તુ છે. અમારે ન્યાય લેવો પડે, એનો બદલે સરકારને ન્યાય દેવો પડે. અમે 5 વ્યક્તિઓ ગુમાવી, ત્યાં વ્યક્તિ ગુમાવીને અત્યારે અહીંયા ઊભા છીએ. એસઆઈટી ઉપર અમને જરાય ભરોસો નથી. આટલી એસઆઈટી આટલી તપાસ કરી, ક્યાંય અમને ભરોસો નથી. બિલકુલ સાહેબ સાચી. શું કહેશો, આજે જ્યારે આવડી મોટી ઘટના બની હોય રાજકોટમાં અને ન્યાય માટે લડવું પડે? સવાલ એ જ છે કે ગુજરાતમાં હવે 2 જ મુદ્દાઓ એવા છે કે જે 2 મુદ્દાઓ ગુજરાત માટે ચિંતાનો વિષય છે. અને આ બંને જે છે એક સિક્કાની 2 બાજુ છે. જ્યાં અન્યાય થાય છે, ગુજરાતના લોકોને ન્યાયનો ભરોસો હવે અત્યારના શાસકો ઉપર નથી કે તટસ્થ તપાસ થશે, ન્યાય મળશે, પોતાના જે પીડિતો જે છે એનો ન્યાય મળશે. ગુજરાતમાં હવે આવું નહીં બને. અને આ ન્યાય નહીં મળવા પાછળનું કારણ છે એ ભાજપનો ભ્રષ્ટાચાર છે. એટલે ભાજપનો ભ્રષ્ટાચાર અને ભાજપના શાસકો દ્વારા થતો અન્યાય, આ બંને જે છે એક સિક્કાની 2 બાજુ છે. એટલે ગુજરાતની જે જનતાની લડાઈ છે, આ પીડિત પરિવારો અહીંયા મોજૂદ છે, બધાનું એક જ વાત છે કે અમને તો એક વસ્તુ જોઈએ, દોષીઓ પાપીઓને સજા થાય અને અમારા પરિવારને જે અમે પીડા જે ભોગવી છે એ ગુજરાતની બીજી પ્રજા આવનાર સમયમાં એ પીડા ના ભોગે. અમે અમારા દુઃખ વેઠી રહ્યા છીએ, બીજાને વેઠવાના ના આવે. આ સ્પષ્ટ વાત છે. અને એમાં જિગ્નેશભાઈ પાલભાઈએ પણ આપને અગાઉ વાત કરી છે, પીડિત પરિવારો પણ કહ્યું છે, ગુજરાતની જનતાને ભરોસો નથી પડતો. એનું કારણ શું છે? તક્ષશિલામાં હોમાયેલા 22 લોકો કે પછી મચ્છુના એ ઝૂલતા પુલમાં હોમાયેલા 134, કોઈ કહે છે 141, સાચો આંકડો સરકાર જાણે, કારણ કે સરકાર આંકડા છુપાવવામાં માહિર છે. એ કોરોનાના આંકડા હોય કે પછી રાજકોટના અગ્નિકાંડના આંકડામાં હોય, પણ આ જે જનતા હોમાઈ રહી છે એમાં તક્ષશિલા લ્યો કે છેક મોરબી સુધી એક પણ આરોપી આજે જેલમાં નથી. 5 વર્ષ પૂરા થઈ ગયા તક્ષશિલાના. સજાની વાત તો બાજુ પર રહી, કોઈ જેલમાં નથી. બધા જ આરોપીઓ જે છે એ પેરોલ ઉપર, જામીન ઉપર છૂટી ગયા છે. અહીંયા મોરબીમાં પણ એવું બન્યું છે. એટલે રાજકોટમાં આ બનવાની શક્યતાઓ ખૂબ મોટી છે. બીજું, નાની માછલીઓને મારી નાખવાથી કશું ન પતે. મગરમચ્છો જે આની પાછળ જવાબદાર છે એને આજે પોલીસ કમિશનરને મળ્યા, એમણે વાત સાંભળી, સરસ રીતે સાંભળી. આપણાને એમ થાય કે ન્યાયનો ભરોસો, પરંતુ અમે પણ સમજીએ છીએ કે પોલીસ કમિશનર જે છે એના પણ હાથ અને પગ બાંધીને તળાવમાં તરવા માટે એમને ઉતારવામાં આવેલા છે. કારણ કે નિર્ણય તો બધો એ ભાજપના શાસકો ગાંધીનગરમાં બેઠેલા કરે છે. અને એ તપાસ સમિતિમાં પણ જેની નિમણૂક થઈ, મેં સ્પષ્ટ કહ્યું કે ગુજરાત સરકારની અને પોલીસ ડિપાર્ટમેન્ટની ક્રેડિબિલિટી દાવ ઉપર લાગેલી છે. એમની આબરૂ એમની હાઈકોર્ટે પણ કહ્યું છે હવે એમની ક્રેડિબિલિટી સાબિત કરવાની છે. ત્યારે વિપક્ષ તરીકે અમે એક સ્પષ્ટ માનીએ છીએ કે જ્યાં અન્યાય છે, જ્યાં અત્યાચાર છે, જ્યાં બલાત્કાર છે, જ્યાં ભ્રષ્ટાચાર છે, ત્યાં અમે વિપક્ષ તરીકે પ્રજાની પડખે ઊભા રહેશું. એના હકની લડાઈ આ લડવા માટે ને લડાઈ ત્યાં સુધી લડશું. જરૂર પડે તો જેમ વચ્ચે 3 દિવસ અમે લોકોએ માત્ર પાણી પીને ઉપવાસ કર્યા, એનાથી પણ વધારે લાંબા દિવસ અમે સરકારની સામે, શાસકોની સામે, ને જરૂર પડે તો મુખ્યમંત્રીઓ ગાંધીનગરમાં બેઠેલા કરે છે. અને એ તપાસ સમિતિમાં પણ જેની નિમણૂક થઈ, મેં સ્પષ્ટ કહ્યું કે ગુજરાત સરકારની અને પોલીસ ડિપાર્ટમેન્ટની ક્રેડિબિલિટી દાવ ઉપર લાગેલી છે. એમની આબરૂ એમની હાઈકોર્ટે પણ કહ્યું છે હવે એમની ક્રેડિબિલિટી સાબિત કરવાની છે. ત્યારે વિપક્ષ તરીકે અમે એક સ્પષ્ટ માનીએ છીએ કે જ્યાં અન્યાય છે, જ્યાં અત્યાચાર છે, જ્યાં બલાત્કાર છે, જ્યાં ભ્રષ્ટાચાર છે, ત્યાં અમે વિપક્ષ તરીકે પ્રજાની પડખે ઊભા રહેશું. એના હકની લડાઈ આ લડવા માટે ને લડાઈ ત્યાં સુધી લડશું. જરૂર પડે તો જેમ વચ્ચે 3 દિવસ અમે લોકોએ માત્ર પાણી પીને ઉપવાસ કર્યા, એનાથી પણ વધારે લાંબા દિવસ અમે સરકારની સામે, શાસકોની સામે, ને જરૂર પડે તો મુખ્યમંત્રીના ઘરની સામે. મને લાગે છે વાત થઈ જશે કે સરકારને ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ. એમની પાસે ઢાંકણીને પાણી બે ના હોય તો અમે પીડિત પરિવારોને અમે ઢાંકણીને પાણી બે એમના સુધી પહોંચાડવા માટે તૈયાર છીએ. શું કહેશો સાહેબ? સાહેબ, અમારા કોળી સમાજના એક છોકરાની હત્યાની શંકા છે.
આજ કેટલા દિવસથી પોલીસે એફઆઈઆર પણ લીધી નથી. તો આજે અગ્નિકાંડમાં પણ આ પીડિતોની પડખે અમે કોળી સમાજ ઊભા છીએ અને જ્યાં સુધી પીડિતોને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે સમસ્ત લોકો રાજકોટની જનતાને આવાહન કરીએ છીએ કે તમે આગળ આવો. આજ કોઈની સાથે ઘટના બની છે તો કાલ આપણી સાથે પણ બનવાની છે. અને સરકારને મારું કહેવાનું છે કે અમે પોલીસ અધિકારી જ માંગ્યા છે, ગુજરાતમાં છે એ જ માંગ્યા છે, અમે વિદેશમાંથી નથી મંગાવ્યા. તો તમે નિર્લિપ રોય જેવા પવિત્ર અધિકારી કે હસમુખ પટેલ જેવા પવિત્ર અધિકારી કે અન્ય 2 અધિકારી છે મેડમ, બરાબર, એમને તમે મૂકો અને પીડિતોને ન્યાય આપો. અને હું તમને એક વસ્તુ કહેવા માગીશ, મારે દીકરો છે, ભણે છે, એટલે મને ખબર છે કે જેનો દીકરો ભણી ગણી અને મોટો થાય અને એ જ્યારે આવા કોઈ માનવ સર્જિત કાંડમાં સરકારની બેદરકારીના કારણે મૃત્યુ પામે અને એને 4 લાખ રૂપિયા આપે, સાહેબ શું જેનો એક જ દીકરો હોય એને આ 4 લાખ રૂપિયા એના મા બાપનું જીવન નિર્વાહ ચલાવી શકશે? આ કોઈ પણને સમજાય એવી વાત છે. તો આવી ઘટનામાં જે કોઈ લોકો મૃત્યુ પામ્યા છે એના પરિવારને 1-1 કરોડ રૂપિયા આપવા જોઈએ અને આપવા જોઈએ. જ્યારે તમે પુલ બનાવો 82 કરોડનો ને 182 આપી દો છો તો તમને વાંધો નથી, અને પીડિત પરિવારને જ્યારે 1 કરોડ આપવાના થાય તો તમને ટાઢિયો તાવ આવી જાય છે. તો અમે કોળી સમાજના લોકો, ઓબીસીના લોકો, સમસ્ત રાજકોટની જનતાને અપીલ કરીએ છીએ કે તમે સાથે જોડાવ. આજ કોઈના સંતાનો ગયા છે તો કાલ તમારા જાય એની રાહ ન જુઓ. જય ભારત. ગુજરાત મોડલ છે એ આખા દેશમાં દેખાડવામાં આવી રહ્યું છે. આખા દેશમાં ગુજરાત મોડલ એક અલગ ચિત્ર દેખાડવામાં આવી રહ્યું છે. વાસ્તવિકતા અહીંયા જ્યારે ઘટના બનતી હોય ત્યારે તમે પીડિત પરિવાર છો, જ્યારે આવી ઘટના બનતી હોય ત્યારે ન્યાય માટે તમારે લડવું પડે છે. કેટલું યોગ્ય છે? જરાય યોગ્ય નથી. પહેલાં તો એ કે એ જે દેખાડે છે ને એ તો ખાલી દેખાડવા માટેનું જ છે, પણ પીડિત પરિવાર માટેનું કાંઈ નથી, બરાબર. અને બીજું એ અમે ગુજરાત સરકાર પાસે એક જ વિનંતી કરીએ છીએ કે અમારી છેલ્લી ને પહેલી એક જ માંગ છે કે તમે આમાં એવા અધિકારીની નિમણૂક કરો કે જેની જિંદગીની અંદર રૂપિયો નથી ખાધો, બરાબર, કે જેને દારૂના રૂપિયા બનાવ્યા હોય અને જેને બીજા ભ્રષ્ટાચારના રૂપિયા બનાવ્યા, એવા અધિકારીઓની અમારે જરૂર જ નથી. માત્ર સારા અધિકારીઓ. હા, માત્ર ને માત્ર સારા અધિકારીઓ કે જે અધિકારી નિમણૂક કરે કે એસઆઈટીની અંદર જે અધિકારીની નિમણૂક કરી એ અધિકારીનો કદાચ એની અંદર દીકરો હોય ને તો એને પણ જેલમાં નાખી દેવામાં આવે તો જ અમને આનાથી સંતોષ થશે. બાકી અમને ગુજરાત સરકાર ઉપર હવે વિશ્વાસ નથી. બિલકુલ જે રીતે પીડિત પરિવાર છે, કોંગ્રેસના લોકો છે, એનું એક જ માંગ છે. ગુજરાતની અંદર જ્યારે આ ઘટના બની હોય, રાજકોટની અંદર જ્યારે આ ઘટના બની હોય, અગ્નિકાંડ બન્યું હોય, ત્યારે ન્યાય માટે લડવું પડે એ કેટલું યોગ્ય? કારણ કે પીડિત પરિવારને આજે ન્યાય માટે પોતાની ગુહાર લગાવવી પડે છે. માત્ર 4 લાખની સહાયથી પરિવારને કોઈ સાંત્વના નથી મળવાની. અહીંયા પીડિત પરિવારના વ્યક્તિએ જ કીધું કે ગુજરાત સરકારને જો 1 કરોડ જોતા હોય તો 1 કરોડ આપવા તૈયાર છું, મારી કિડની વેચવા તૈયાર છું, પણ મારો દીકરો મને પાછો આપી દે. આ કેટલું યોગ્ય છે? કારણ કે ન્યાય માટે પીડિત પરિવારને રોડ ઉપર ઉતરવું પડે છે. નિલેશ સિજાંગિયા, નિર્ભય ન્યૂઝ, રાજકોટ.